વિનાનું આશિયાનું, સગા વિનાનો સહારો, વૃદ્ધ દંપતીની વેદના। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પારસી ટેકરાના એક વૃદ્ધ દંપતી છે કે જેની પાસે રહેવા માટે સારું ઘર નથી અને સંતાન પણ નથી। દિવસના તાપ અને રાતની ઠંડીમાં પણ એકબીજાનું હાથ પકડીને જીવનની છેલ્લી સફર પૂર્ણ કરી રહ્યા છે અને કોઈ મદદે આવે અને જીવનના છેલ્લા ક્ષણોમાં નવું જીવન મળી શકે એવી આશા લગાવીને બેઠા છે આ બંને વૃદ્ધ દંપતી। રિપોર્ટ ઇકબાલ સોલંકી। નમસ્કાર મિત્રો, ડેડિયાપાડાથી હું છું ઇકબાલ સોલંકી। કહેવાય છે ને કે ઘર વિનાનું આશિયાનું અને સગા વિનાનો સંબંધ જેને નથી મળતો એ એવી પરિસ્થિતિ આજે અહીંયા ડેડિયાપાડા ખાતે પારસી ટેકરા આપણે આવ્યા છે। અહીંયા એવી પરિસ્થિતિ સર્જાઈ છે। જો આપણે જોઈ શકો છો અહીંયા માલાભાઈ છે, આપણે માલાભાઈને મળવા આવ્યા છે અને માલાભાઈની જે પરિસ્થિતિ છે એ ખૂબ કથળી પરિસ્થિતિમાં છે અત્યારે માલાભાઈ। એવું જીવન બંને દંપતી જીવી રહ્યા છે કે બંને લાચાર હાલતમાં છે, બંને અપંગ છે। જેઓનું ઘર પણ આપ જોઈ શકો છો કે ઘર પણ કેટલી ખરાબ પરિસ્થિતિમાં છે। આપણે માલાભાઈના સાથે વાત કરીશું અને માલાભાઈને પૂછીશું કે તમારા આગળ પાછળ કે તમારા સગાવાલા સંબંધીમાં કોણ કોણ છે અને કોણ તમારી મદદ અત્યારે આવે છે અને શું તમારી પરિસ્થિતિ છે। એટલે માલાભાઈને પૂછીશું। આપણી સાથે માલાભાઈ છે જેમની પરિસ્થિતિ અત્યારે ખરાબ છે, જેમનું ઘર આપ જોઈ શકો છો ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે। માલાભાઈ તમારે આ પરિસ્થિતિ ક્યારથી આવું છે અને શું છે, તમારા પરિવારમાં કોણ છે? પરિવારમાં મારે છોકરો હતો, 4 વર્ષથી ઓફ થઈ ગયો। છોકરી હતી એ પણ 2 વર્ષથી ઓફ થઈ ગઈ। હવે આગળ પાછળ કોઈ છે નહીં, દેખવા વાળો પણ કોઈ છે નહીં કે અમારે સંભાળ રાખવા વાળો પણ કોઈ છે નહીં। હવે અમે બંને અપંગ, મારી બહેરીને 4 વર્ષથી પેરેલાઇઝ થઈ ગયેલી ને હું પણ અપંગ છે, મારા પગમાં તકલીફ થઈ ગયેલી એટલે એમ માનો ને કે બંને અપંગ જ છે, આગળ પાછળ કોઈ છે નહીં અમારું। પછી કોઈ અમારી સેવા કરવા વાળું છે નહીં। આ તો હું થોડો ચાલી શકું છું એટલે મારી વાઈફને નવડાવું, ધોવડાવું, ખવડાવું, બધી મારે જ કરવાનું ને આવી પરિસ્થિતિ અમે જીવીએ છીએ। એમ માનો કે હવે તો એમ થાય કે હવે દવા પીને મરી જાય તો સારું છે। આવી પરિસ્થિતિમાં અમે જીવીએ। માલાભાઈ, આવી પરિસ્થિતિ તમારી ક્યારથી છે અને કોઈ તમારા સગાવાલામાં કે કોઈ સરકાર તરફથી કોઈ સહાય માંગી છે? તમે માંગી છે સહાય પણ કોઈ નહીં દેખતા સગાવાલા। સરકાર તરફથી કોઈ સહાય તમને મળી છે? નહીં, કોઈ જાતની નહીં। કોઈ સરકાર પાસે માંગણી નથી કરી તમે? માંગણી કરી સરકાર પાસે ને અમે નહીં। હા, કારણ કે અત્યાર સુધી અમે કામ કરતા હતા ને, આ તો મારી વાઈફ 4 વર્ષથી આટલામાં છે ને હું એમને પેરાલિસિસ થઈ ગયો છે? પેરાલિસ થઈ ગયો છે સર। અચ્છા, ને તમારી પગમાં શું છે પરિસ્થિતિ? બતાવો, તમે ઊભા થઈ જાઓ, બતાવો તો। પગમાં છે ને જે ગોઠણમાં આપણે કેલ્શિયમ આવે છે ને, ડોક્ટરને મેં બતાવ્યું હતું, તે ખતમ થઈ ગયો છે, તો કે તમારું ઓપરેશન કરાવવું પડશે। તો આ વિડીયોના માધ્યમથી તમે શું મેસેજ આપવા માંગો છો? કોને મેસેજ આપવા માંગો છો? આ બધા જે આપણો પરિવાર જ માનીએ છે, બહારના માણસો હોય કે ઘરના હોય, બધી આપણો પરિવાર, એ કોઈ મદદ કરીએ કે થોડી ને અમારું ભરણ પોષણ થાય ને અમે રહીએ ને અમારું મકાન બની જાય ને ખાવા પીવાનું મળી જાય, એ હું મદદ માંગુ છું લોકો માટે। માલાભાઈ, અત્યારે તો સમજી લો કે ઉનાળાનો સમય છે, પરંતુ હવે ચોમાસું બેસવા થોડોક જ સમય બાકી છે, ત્યારે આપની ઘરની પરિસ્થિતિ જોઈને તો એવું લાગી રહ્યું છે કે આપ કઈ રીતે અહીંયા રહેશો ને વરસાદના અંદર એ પણ દુઃખની લાગણી છે, દુઃખ થાય છે, પરંતુ આપ કોની પાસે મદદ માંગી રહ્યા છો? હું મદદ માંગી રહ્યો છે આપણા મોટા ભાઈ ખજૂરભાઈ છે, પછી એવા વ્યક્તિ આપણે લવાલ ગામના છે મહિપતસિંહ બાપુ છે, પછી પોપટભાઈ છે, આવા વ્યક્તિ જે સેવા કરે છે ને એ લોકો આગળ હું મદદ માગી રહ્યો છે કે થોડી મદદ કરે તો અમે અમારું જીવન જીવી શકીએ છીએ ને મકાન એક બની જાય અમારું। અમારે કંઈ હાઈફાઈ નહીં બનાવવું મકાન, સાદું સિમ્પલ રહેવા પૂરતી બને। અને અત્યારે ચોમાસાની સિઝન, અત્યાર સુધી તો ગરમીમાં તાપમાં અમે વેઠી લીધા છે, પણ હવેથી અમારે એમ થાય કે આ વરસાદ આવી જાય તો કઈ રીતે રહેવું અમારે। તો આ હતા માલાભાઈ, અને માલાભાઈનું કહેવું એવું છે કે કોઈ એમની મદદે આવે અને એમનું આ ઘર છે એ ઘર બનાવી આપે, જેથી કરીને જે ચોમાસાનો સમય આવી રહ્યો છે તો ચોમાસામાં એમને તકલીફ ના પડે। અત્યારે ઉનાળાનો સમય તો જેમ તેમ કરીને વિતાવી રહ્યા છે અને છત એમની જો બની જાય તો વરસાદથી બચી શકાય છે। અને અમારા મીડિયાના માધ્યમથી પણ અમે જણાવવા માંગીએ છીએ કે જે કોઈ ભાઈ આ માલાભાઈની મદદ કરી શકતા હોય તો આપ કરી શકો છો। નીચે અમારો જે નંબર છે એ લખવામાં આવશે, એ નંબર પર
આપ કોન્ટેક્ટ કરી શકો છો. જે કોઈ ભાઈ મદદ કરવાની જો કોઈની ઈચ્છા હોય તો માલા ભાઈના લીધે એ અમે સ્કેનર પણ મૂકીશું અંદર, અને એમનો જે નંબર છે, અમારો નંબર છે, એ પણ મૂકીશું. તો આપ શ્રીનો સૌને અમારો નમ્ર અપીલ છે કે માલાભાઈની મદદે આવે અને એમનું જે ઘર છે એ સવરી જાય, તો એમની જિંદગી બાકીની જે બચેલી છે એ સારી રીતે ગુજરી જાય. હું છું ઇકબાલ સોલંકી, ઓલ ઇન્ડિયા ટાઈમ, ડેડિયાપાડા.